હું દેવાદાસ બાપા બોલું છું અને મારું નામ દેવાદાસ બાપા તરીકે પહેલાં પ્રખ્યાત હતું. હવે એમાંથી એ નામ બદલાવીને દેવા બાપા રાખ્યું છે. તો મારા ભક્તોજનોને કહેવા માગું છું કે ઘણા માણસોને મારી પાસે આવવાનો ઈચ્છા થાય, પણ એ પહેલાં એક વાત કરું કે બાપા વર્ણવાદ તોડીને આવજો. કારણ કે વર્ણવાદ છે એ એક જાતનો દૂષણ છે, અને મનમાં દૂષણ રાખીને તમે આવો તો વસ્તુ કાંઈ તમે ન પામો. અહીંયા સંતો મહંતો 18 આલમ એક છે એવું ગણીને હાલવાવાળા જે સત્ય વાત જાણી છે. એટલે આપણે સત્ય વાત જાણવી હોય અને ભક્તિ કરવી હોય અને ભક્તિમાં રંગાવવું હોય તો જે મૂળ વાત પડી છે, જેમ ભીમ સાહેબને ઉગાવો આવ્યો અને એ બી જીવણ સાહેબનો વાવ્યો અને જીવણમાં આવી ગયો, એની વાત છે આ. એટલે એવી જો વાત જાણવી હોય તો બાપા મારી મુલાકાત જરૂર લેજો, આવશો અને મને પાત્રતા દેખા હે કે વાત દીધા જેવી છે તો જરૂર તમને વાત આપીશ. આ 9 તારીખે પાઠ પ્રસાદી બે આપણા કાર્યક્રમ ઉજવી લીધો છે અને બહોળી સંખ્યામાં માણસો આવ્યા હતા અને આનંદ લઈ ગયા છે. અહીંયા દાદા રામદેવ પીરનો એક મંદિર બનાવ્યો છે અને એક નાનો એવો મેં રૂમ મારો રહેવા પૂરતો બનાવ્યો છે અને 2 ટાણા બપોરની પ્રસાદી તથા સાંજની પ્રસાદી ચાલુ છે. એટલે કોઈ પણ વર્ણનો માણસ આવતા પહેલાં વર્ણવાદ તોડીને આવજો બાપા. અને જો તમે વર્ણવાદ તોડીને આવશો તો તમને ઓર મજા આવે છે. એટલે આજ લગી ભક્તિ કરી પણ જે મૂળ વાત નથી સમજ્યા અને સમજવા માંગતા હો તો જરૂર એ વાત હું તમને આપીશ, યોગ્યતા લાગશે તો. આમાંય બાપા પાત્રતા હોવું જોઈએ. પાત્રતા હોય તો ભાણું પીરસાય, બાકી પાત્રતા ન હોય તો ભાણું નથી પીરસાતું. અને આ બધું તમે જે નિહાળી રહ્યા છો એમાં જે આ બધા ભક્તો આવ્યા છે, હજી તો શરૂઆત થઈ છે, 9 સાડા 9નો ટાઈમ થયો છે અને બધાય માણસો આવે છે. એટલે અટાણે તમને સંખ્યા ઓછી દેખાય છે, પણ બપોરના 11-12 વાગશે ને એટલે ઘણી શંકા થાય, એટલે સંખ્યા થઈ જાય. અને બપોરની પ્રસાદી જમશે અને પાટે માથું ધરશે. અહીં દાદા રામદેવ પીરનું મંદિર છે અને આનંદ મંગલમ ગવાય છે. એટલે મેં દાદા રામદેવ પીરની જે હાથમાં સુબી લઈને ફેરવું છું અને મારા ઘરના પાસે ઊભા છે એ હું પોતે જ દેવાદાસ બાપા અને દેવા બાપા, આ 2 વ્યક્તિ જે નામ છે અને વ્યક્તિ એક છે. એમાં 2 વ્યક્તિ નથી, વ્યક્તિ એક જ છે. એટલે મારું કહેવાનું અર્થ એ છે કે કોઈ પણ માણસ મારા આશ્રમમાં આવો તો વર્ણવાદ તોડીને આવજો તો તમને આનંદ આવશે. આ આશ્રમ તો બાપા 18 આલમ અહીંયા નિશ્ચયમાં નિશ્ચો માણસ મારા આશ્રમમાં આવી જાય અને ઉષામાં ઉષો
જે માણસ છે એ માથું ટકાવવા અને પ્રસાદી લેવા અહીં જરૂર આવશે. કેમ કે જ્યાં સત્ય છે ને બાપા, ત્યાં જરૂર માણસ ખેંચાય અને આવે છે. અને અહીંયા બધાય આવશે, એનો માને જળવાઈ રહે અને ટાઈમે પ્રસાદી મળશે.